આજે આપણે જીપીએસસીનું જીઓલોજીસ્ટ ક્લાસ 2નું પેપર છે જે 28/3/2024ના દિવસે લેવાયું. આના ગણિત અને રીડિંગના પ્રશ્નોની ચર્ચા કરીશું. આ પેપરના મોટાભાગના પ્રશ્નો જે આપણે આગળ જે હાઇડ્રોલોજીસ્ટનું પેપર જોયું છે એ પેટર્નના જ છે, સંખ્યાઓ બદલેલી છે. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો જ ક્વેશ્ચન છે કે પી થી શહેર ક્યુ સુધીની બે ટ્રેન, એટલે કે પી થી જે છે ક્યુ સુધીની જે છે બે ટિકિટ અને પી થી આરની જે છે 3 ટિકિટ, ટોટલ કિંમત જે છે 95 રૂપિયા છે. પણ જ્યારે તમે જે છે પી થી શહેર ક્યુ સુધી આવો છો આની 3 ટિકિટ લો છો અને પી થી આરની જે છે બે ટિકિટ લો છો તો આની કિંમત જે છે 90 રૂપિયા છે. હવે જો અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 2 છે, તો આપણે બે કામ કરીશું. એકવાર બંનેનો સરવાળો કરીએ, એકવાર બંનેની બાદબાકી કરીએ. જો સરવાળો કરીશું તો શું થશે? 5p વત્તા 5 pq એટલે કે pr બરાબર 90 એટલે કે 180 અને 185. અહીંયા 5 કોમન નીકળશે એટલે કે pq પ્લસ pr બરાબર 185 ભાગ્યા 5 કરીશું તો 5 તરીના 15, તો અહીંયા 3 વધ્યા છે, 5 7 35. તો એક ઇક્વેશન આપણને મળ્યું છે જે છે pq પ્લસ pr બરાબર 37. હવે બીજું ઇક્વેશન કેવી રીતે શોધીશું? આ જે છે આમાંથી આ ઇક્વેશન બાદ કરીએ. તો પહેલામાંથી બીજું બાદ કરીએ તો 2 pq માંથી 3 pq બાદ કરીએ તો માઇનસ pq થઈ જશે અને અહીંયા 3 pr માંથી 2 pr જશે તો એક pr થશે ને, કેમ કે આપણે માઇનસ કરીએ છીએ. અને 95 માંથી 90 જશે તો આપણા 5 આવશે. હવે જો આ બંનેમાંથી pq pq નીકળી જશે તો pr pr એટલે કે 2pr બરાબર 37 ને 5 કેટલા થઈ જશે? 37 ને 5 જે છે અહીંયા થઈ જશે 42. એટલે કે અહીંયા આપણને pr ની કિંમત કેટલી મળશે? તો pr ની કિંમત મળી જશે 21. હવે જુઓ કઈ જગ્યા પર pr ની કિંમત 21 છે, અહીંયા પણ 21 છે, અહીંયા પણ 21 છે. ચલો આ કિંમતો જે છે આ ઇક્વેશનમાં મૂકીએ કે માઇનસ pq પ્લસ 21 બરાબર 5 એટલે કે અહીંયા જે છે pq બરાબર 21 માઇનસ 5 એટલે કે 16. તો જુઓ પી થી ક્યુ નું જે છે ટિકિટ 16 રૂપિયાની અને પી થી આર ની કિંમત 21 રૂપિયાની. તો 16 અને 21 આપણને જવાબ મળે છે. ઓપ્શન નંબર સી જે છે સાચો જવાબ છે. તો આવી રીતે સરવાળો બાદબાકી કરીને તમારે શોધવાનું છે. આ પ્રકારના દાખલા બે રીતે કરી શકાય. એક તો ઓપ્શન પરથી પણ કરી શકાય અને એક જે છે જે મુખ્ય રીત છે એનાથી કરી શકાય. હવે આપણે પહેલા તો જે છે ઓરિજિનલ રીતને ઉપયોગ કરીએ કે અરુણ આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તો આ અરુણભાઈ છે અને અરુણભાઈની ઉંમર અત્યારે વર્તમાનમાં x વર્ષ છે. તેના આગામી જન્મદિવસ એટલે કે જ્યારે આવતા વર્ષે એટલે કે એની ઉંમર x વત્તા 1 વર્ષ થઈ જશે. તેની ઉંમર જે છે 12 વર્ષ પહેલા કરતા, એટલે કે આ જે અત્યારે વર્તમાનમાં x ઉંમર હોય તો 12 વર્ષ પહેલા x માઇનસ 12 હોય, તો આ જે છે 1 વર્ષ પછીની ઉંમર અને 12 વર્ષ પહેલાની ઉંમર વચ્ચે જે છે આપણને શું આપ્યું છે? બમણો તફાવત આપ્યો છે. એનો મતલબ કે અહીંયા આપેલી જે x વત્તા 1 ઉંમર છે, 1 વર્ષ પછીની ઉંમર, આવતા જન્મદિવસની ઉંમર જે છે એ 12 વર્ષની ઉંમર કરતા જે છે 2 ગણી છે. એવું જ કીધું છે, બમણી છે. તો અહીંયા x વત્તા 1 બરાબર 2x માઇનસ જે છે 24 થઈ જશે. એટલે કે 2x માંથી અહીંયા x જશે એટલે કે અહીંયા x થઈ જશે અને આ જે છે 1 વત્તા આ જે છે આ તરફ આવશે એટલે કે 24 એટલે કે x બરાબર જે છે 25 થઈ જશે. કેટલા થઈ જશે? 25. હવે અહીંયા આ રીતે પણ કરી શકાય કે માનો જે છે હું અહીંયા 26 વર્ષ લઉં છું, એના જે છે પછીના 1 વર્ષ પછીની ઉંમર 27 થાય અને 26 ના જે છે 12 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય? તો 26 માંથી 12 કાઢીએ તો 10 કાઢીએ તો 16 અને અહીંયા જે છે 14. તો 14 ના ડબલ છે ના, તો આપણો જવાબ 26 નહીં આવે. 24 મૂકીએ. 24 ના 1 વર્ષ પછીની ઉંમર 25 થાય અને 24 ના જે છે પહેલા 12 વર્ષ પહેલાની ઉંમર 12 થાય, તો 12 ના ડબલ છે ના, નથી, તો આ પણ નહીં આવે. 27 મૂકીએ તો 27 ના જે છે 1 વર્ષ પહેલાની પછીની ઉંમર 28 થાય. 27 ના 12 વર્ષ પહેલાની ઉંમર કેટલી થશે ભાઈ? 10 જશે એટલે કે 17. 17 માંથી 2 એટલે 15. 15 ના ડબલ છે ના, તો હવે જે છે 25 નો ઓપ્શન રહ્યો તો 25 પછી 26 આવશે અને 25 માંથી 12 વર્ષ પહેલાની ઉંમર એટલે કે આ 13 આવશે અને 13 દુ 26 થઈ ગયા. તો ઓપ્શન પરથી પણ કરી શકાય અને આવી રીતે તમે ડાયરેક્ટલી પણ કરી શકો, તમને જે યોગ્ય લાગે જવાય. સરસ દાખલો છે કે 3 રંગીન બોક્સ છે, લાલ, લીલું અને વાદળી. એમાં ટોટલ 108 બોલ મૂકેલા છે. લીલા અને લાલ બંને બોક્સમાં ભેગા થઈને વાદળી બોક્સ કરતા બમણા બોલ્સ છે અને વાદળી બોક્સમાં લાલ બોક્સમાં છે તેના કરતા બમણા બોલ છે. તો લીલા બોક્સમાં કેટલા બોલ હોય? આપણે જે છે 3 બોક્સ બનાવીએ. આ બોક્સનું નામ છે ભાઈ લાલ, આ બોક્સનું નામ છે લીલું અને આ બોક્સ છે વાદળી. ટોટલ જે છે બધામાં થઈને 108 બોલ છે. હવે આપણને શું કીધું છે કે વાદળી બોક્સમાં લાલ બોક્સમાં છે એના કરતા બમણા બોલ છે. એટલે કે વાદળીમાં લાલ કરતા બમણા છે. લાલમાં હું જે x માની લઉં તો વાદળીમાં જે છે અહીંયા 2x થઈ જશે. પછી એના પહેલા શું લખ્યું છે? લીલા અને લાલ બોક્સ બંનેમાં થઈને જેટલા જે છે મતલબ બોલ છે એ વાદળી બોક્સ કરતા બમણા છે. એટલે વાદળીમાં 2x હોય તો આ બંનેમાં ભેગા થઈને જે છે એનાથી ડબલ એટલે કે 4x થવા જોઈએ.
હવે ઓલરેડી લાલમાં x છે તો લીલામાં કેટલા આવશે? 3x આવશે. અને આ બધાનો સરવાળો 108 છે તો 3 ને 2 5, 5 ને 1 6 અને 6x બરાબર જે છે 108 છે. આનો મતલબ થાય કે x ની કિંમત કેટલી થઈ ગઈ ભાઈ? x ની કિંમત 6 એકા 6, 4 વધ્યા છે, 6 7 42, 6 8 48, એટલે કે 18 થઈ. અને આપણને શું પૂછ્યું છે? લીલા બોક્સમાં કેટલા દડા? એટલે કે 3x થયા, એટલે કે 18 તરીના 54 દડા થાય, 54. તમને લાલમાં પૂછે તો 18 દડા આવશે, લીલામાં પૂછે તો 54 દડા આવશે અને વાદળીમાં પૂછે તો 36 દડા આવશે અને ટોટલ જે 108 દડા છે. તો આપણા ક્વેશ્ચનનો જવાબ શું આવશે? લીલામાં પૂછ્યું છે તો આપણને આવશે 54. તો આવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. આ સરસ દાખલો છે કે તમને જે છે અહીંયા એબીસી નો શું આપ્યું છે? પગારનો ગુણોત્તર આપ્યો છે કે ભાઈ 5:3:2 છે, બરાબર? 5:3:2 છે. આવતા વર્ષે એમના પગારમાં 20%, 25% અને 30%નો વધારો હોય તો એમનો નવો જે છે ગુણોત્તર શું થશે? હવે આપણે જાણીએ છીએ કે હવે આપણે ટકાવારીમાં શોધવું છે તો હું અહીંયા 5 ના બદલે 500 લખી દઉં, 3 ના બદલે 300 લખી દઉં અને 2 ના બદલે 200 લખી દઉં. હવે જો પહેલા એ ના પગારમાં જે છે 20% વધારો, એટલે 500 ના 20% કેટલા થશે? 5 દુ 10, એટલે કે 100 રૂપિયાનો વધારો થશે, એટલે કે નવો પગાર એનો 600 રૂપિયા થઈ જશે. હવે જો 300 ના પગારમાં, બી ના પગારમાં 25%નો વધારો, તો 25 તરી 75, એટલે કે 75 રૂપિયાનો વધારો થશે તો નવો પગાર 375 થઈ જશે. અને 200 ના પગારમાં, એટલે કે સી ના પગારમાં 30%નો વધારો છે તો અહીંયા 60 નો વધારો થઈ જશે, એટલે કે 260 થઈ જશે. હવે જો આને જે છે આપણે 5 વડે તો ભાગી શકીએ છીએ, તો 5 વડે ભાગીશું તો જે છે અહીંયા કેટલા થઈ જશે કે 6 પંચાના 30 થઈ જશે, બરાબર? 5 ભાગીશું તો એટલે અહીંયા ચલો 5 એકા 5, 1 વધે છે, 5 દુ 10 અને પહેલા ઓપ્શનમાં 120 આવે છે તો 120 અહીંયા છે, 120 અહીંયા છે. આ બે ઓપ્શન તો અહીંયા જ નીકળી જશે. ચલો પછી જે છે આને ભાગીએ છીએ 375 ને 5 વડે, તો 5 7 35, 2 વધ્યા છે, 5 5 25, એટલે કે 75 આવે છે. તો આ જવાબ આપણો આવી ગયો. તે છતાં ત્રીજું શોધીએ આપણે. 5 વડે ભાગીએ તો 5 5 25 અને 1 વધે છે તો 5 દુ 10, તો અહીંયા જે છે આવે છે 120/75 જેમ જે છે 52. તો આ આપણો જવાબ છે ઓપ્શન નંબર સી. તો આવી રીતે તમારે જે છે ગુણાંકમાં મૂકશો, ટકાવારી શોધતા સારું ફાવે એટલા માટે આપણે 5 3 2 ના બદલે 500 300 200 કરી દીધા છે. તો આવી રીતે શોધી શકાય. આગળ પણ આપણો સેમ આવો દાખલો ગણ્યો છે તો ત્યાં મેં તમને જે છે x 5x + 5x + 5 5x + 10 આવું કરીને બતાવ્યું હતું. પણ અહીંયા આપણે સિમ્પલ શોધીએ કે 5 ના 3 સળંગ ગુણાંકો છે એનો સરવાળો 285 આપ્યો છે. 3 સંખ્યાઓ છે, સરવાળો 285 આપ્યો છે, તો આપણે એવું માની લઈએ કે ભાઈ આ સરાસરી છે અને સરેરાશ છે. તો 285 ભાગ્યા હું 3 કરીશ તો 285 ભાગ્યા 3 કરું તો મને કેટલો મળે ભાઈ? અહીંયા જે છે ને તો 7 ચોક 28 થઈ જશે, બરાબર? સોરી, 3 ભાગ ચલાવીશું આપણે તો 9 તરી 27 થઈ જશે, 1 વધે છે અને 3 પંચા 15. આનો મતલબ કે વચ્ચેની સંખ્યા જે છે 95 આવશે, એનાથી આગળની સંખ્યા 5 ના ગુણાંકમાં 100 આવશે અને એનાથી નાની સંખ્યા જે છે 90 આવશે. ચલો સરવાળો 285 થાય છે તો 100 195 અને 195 ની અંદર 90 એડ કરીશું આપણે એટલે 285 થઈ જશે. એનો મતલબ કે આપણી જે છે વચ્ચેની સંખ્યા 95, મોટી સંખ્યા 100, નાની સંખ્યા 90. શું પૂછ્યું છે? મોટી સંખ્યા, તો મોટી સંખ્યા 100 આવી જશે. જેટલું પણ આપ્યું છે 3 વડે ભાગો એ વચ્ચેની સંખ્યા થશે. 5 ના ગુણાંકમાં છે તો આગળની સંખ્યા 5 અને પાછળની સંખ્યા નાની સંખ્યા એનાથી ઓછી 5, આ વધારે 5, આ ઓછી 5. તો આવી રીતે તમે જે છે જવાબ શોધી શકો. જવાબ આપણો છે ઓપ્શન નંબર બી 100. આ દાખલો પરીક્ષામાં પૂછાય તો હંમેશા ઓપ્શન પરથી જ કરાય, કેમ કે તમને અહીંયા શું આપ્યું છે? 2 ધન સંખ્યાઓ આપી છે અને જેનો જે છે HCF એટલે કે ગુસા તમને જે છે 4 આપ્યો છે, LCM તમને 80 આપ્યો છે. તો કઈ એક સંખ્યા જે છે x હોય તો બીજી સંખ્યા x + 4 થઈ જશે, એટલે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 4 મોટી છે તો નાની સંખ્યા શોધવાની છે. એટલે ઓપ્શનમાં જે આપેલું છે એ શું છે? ઓપ્શનમાં આપેલું છે નાની સંખ્યા છે. આનો મતલબ કે હું ઓપ્શન નંબર જે છે બરાબર એ થી જ ચાલુ કરું કે ભાઈ નાની સંખ્યા જે છે 16 છે તો મોટી સંખ્યા કેટલી થઈ જાય? 20 થઈ જાય. હવે 16 ના ભાગ પાડીએ તો કેટલા થશે ભાઈ? 2 દુ 4 દુ 8 દુ 16, બરાબર? 2 દુ 4 દુ 8 દુ 16 અને 20 એટલે કેટલા થશે? 4 પંચા 20 થશે, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે આનો જે છે લસા ગુસા કેટલો થાય છે? તો ગુસા જે છે અહીંયા 4 થાય છે અને લસા કેટલો થાય છે? આ થઈ ગયા 32 અને 32 પંચા જે છે કેટલા થશે ભાઈ? બરાબર, અહીંયા જે છે સોરી આ 16 થયા અને 16 પંચા જે છે કેટલા થઈ ગયા? 80 થઈ ગયા. તો જુઓ ગુસા પણ 4 આવી ગયો છે, લસા પણ 80 આવી ગયો છે, તો આપણો જવાબ જે છે અહીંયા 16 છે. માનો કે જે છે પહેલો ઓપ્શન 16 જે છે જવાબ ના હોત અને બીજો હોત તો ચલો 32 ની જ વાત કરીએ. 32 હોય તો બીજી સંખ્યા 36 હોત તો 2 ને આપણે જે છે 2 ની 5 ઘાત લખી શકીએ અને 36 ને આપણે 9 ચોક 36 લખી શકીએ. તો આનો મતલબ જે છે આનો જે છે ગુસા કેટલો આવશે? તો ગુસા તો 4 આવશે, પણ લસા કેટલો આવશે? લસા જે છે 32 ગુણ્યા 9 આવશે
અને 32 ગુણ્યા 9 તો જે છે 80 થશે નહીં, એટલે 32 આપણો જવાબ નથી. એવી રીતે તમે 12 પણ લઈ શકો કે એક સંખ્યા 12 છે, બીજી સંખ્યા 16 છે. 12 ને આપણે 4 તરી 12 લખી શકીએ અને 4 ચોક 4 જે છે 16 લખી શકીએ. તો ગુસા તો 4 આવે છે, પણ લસા કેટલો આવશે? લસા જે છે 12 તરીના 36 આવશે, 80 નહીં આવે. એટલે આ જવાબ આપણો ખોટો છે. તો આવી રીતે તમે ઓપ્શન પરથી કરી શકો. આપણો સાચો જવાબ અહીંયા કયો છે? સાચો જવાબ છે 16. બહુ સિમ્પલ દાખલા છે કે તમારે અહીંયા અમુક ચિહ્નો નીચે ઓપ્શનમાં આપ્યા છે બદલીને આ સમીકરણને સાચું કરવાનું છે, એટલે કે જવાબ 14 લાવવાનો છે. તો પહેલું તો જે છે અહીંયા 24 અને 6 છે, તો ત્યાં હંમેશા મારે એવી જે છે સાઇન લાવવાની કે જેથી કરીને આ સંખ્યા ઓછી થઈ શકે. તો હું જે છે ભાગાકાર લાવી શકું કાં તો બાદબાકી લાવી શકું. એટલે અહીંયા ભાગાકાર વાળા ઓપ્શન પર પહેલા આપણે જઈએ. તો પ્લસ અને જે છે ભાગાકાર છે, તો અહીંયા 24 પ્લસના બદલે આપણે ભાગાકાર લખીશું 6 ગુણ્યા 3, ભાગાકારના બદલે જે છે આપણે પ્લસ લખીશું અને -1. તો કેટલા થાય છે? 6 ચોક 24 થઈ જશે, આ ગુણ્યા 3 વત્તા 3 -1, આ 4 તરી 12 થઈ જશે. 12 ને 3 કેટલા થઈ ગયા ભાઈ? 15. 15 માંથી 1 જાય તો 14. તો આપણો ઓપ્શન જે છે એ બિલકુલ સાચો છે. હવે માનો કે જે છે બીજા ઓપ્શન પણ મૂકી જોઈએ કે ભાઈ આપણે જે છે માઇનસ ભાગાકાર મૂકી જોઈએ. કેમ કે આપણે કદાચ જે છે આ પહેલો વિકલ્પ ના હોત તો આપણે જે ઓપ્શનમાં છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવું પડતું. એટલા માટે આ 24 -6 ગુણ્યા 3, ભાગાકારના બદલે માઇનસ કરીશું 3 અને -1 બરાબર જે છે કેટલું થઈ જશે? કેમ કે અહીંયા માઇનસના બદલે પણ આપણે જે છે ભાગાકાર મૂકવાનો છે. તો હવે જુઓ 24 એટલે આ જે છે પહેલા ભાગાકાર થશે, તો 6 ગુણ્યા 3 -1 થશે અને આ 6 તરીના જે છે કેટલા થઈ જશે? 18 થઈ જશે. તો 24 - 18 - 1 બરાબર. તો 24 - 18 - 1, 24 માંથી 18 જશે તો કેટલા થશે? 6 અને 6 માંથી 1 જાય તો અહીંયા જવાબ આપણો 5 આવે. એટલા માટે આ વિકલ્પ પણ ખોટો છે. તો આવી રીતે તમે ઓપ્શન મૂકીને કરી શકો. પણ પહેલા કયા ઓપ્શન મૂકવાના? કે આપણે નાનો જવાબ લાવવો છે તો હંમેશા મોટી સંખ્યાની આસપાસ ભાગાકારનું કે બાદબાકીનું નિશાન મૂકીને આવું કરી શકાય. સરસ મજાનો લોજિકલ દાખલો છે કે તમને અહીંયા ચતુર્ભુજ, સપ્તકોણ, પંચકોણ, ષોડશકોણ અને દ્વાદશકોણ આપેલા છે. હવે આના પરથી તમને જો ખબર પડે તો તમે કહી શકો કે પહેલા જે છે ચતુર્ભુજ છે એટલે કે 4 ભુજાઓ છે, પછી જે છે પંચકોણ આવે એટલે કે જે છે 5 બાજુઓ હોય, પછી 7 બાજુ આવે એટલે કે અહીંયા જે છે 2 લખી શકાય, પછી જે છે દ્વાદશ અને ષોડશનો મતલબ કે અહીંયા 12 છે અને અહીંયા 16 છે, તો પહેલા 12 વાળો આવે ઓપ્શન અને પછી જે છે 16 વાળો આવે. આવો કોઈ ઓપ્શન છે? 1 3 2 5 4, 1 3 2 5 4, 1 3 5 2 4 છે તો નથી. એનો મતલબ કે આપણે જે ચડતા ક્રમમાં ગોઠવ્યું છે તો વિચારીએ કે ઉતરતા ક્રમમાં પણ હોઈ શકે. તો પહેલા 4 કોઈ જગ્યાએ છે તો 4 અહીંયા છે, તો 4 પછી 5, 5 અહીંયા છે, અહીંયા નથી. તો 4 પછી 5 છે, પછી 2 છે, પછી 3 છે, પછી 1 છે, 2 3 1. આનો મતલબ છે કે આપણો જવાબ જે છે ઓપ્શન નંબર એ થઈ જશે કે અહીંયા જે છે ચડતાના બદલે ઉતરતા ક્રમમાં ગોઠવેલું છે અને એટલા માટે આપણો જવાબ જે છે શું થઈ જશે? ઓપ્શન નંબર એ. બસ અહીંયા આ સમજવા જેવું છે કે આ 16 બાજુઓ અને આ જે છે કેટલું કહેવાય છે ભાઈ? આ જે છે ખૂણા, કે અહીંયા જે છે ચતુર્ભુજ 4 બાજુ થાય, સપ્તકોણ એટલે કે 7 ખૂણા થાય, એવી રીતે અહીંયા બાજુ અને ખૂણાની વાત કરેલી છે. તો આ 16 છે ને આ 12 છે બરાબર. ઇંગ્લિશ પણ તમે વાંચી શકો છો અહીંયા જે છે એને શું કહેવામાં આવે છે, ક્યારેક ઇંગ્લિશમાં પરીક્ષા આપો તો કામ આવે. સરસ દાખલો છે. અહીંયા તમને આપ્યું છે અનિલ શનિ કરતા લાંબો છે, બેબી કરતા ટૂંકો છે, અનિલ બોસ કરતા ઊંચો છે, જે શનિ કરતા ટૂંકા છે, બેબી અનિલ કરતા ટૂંકી છે, સૌથી ટૂંકું કોણ છે? હવે જ્યારે અહીંયા સૌથી ટૂંકું પૂછે ને તો જે લાંબા હોય એને કાઢી નાખવાના. અહીંયા શું લખ્યું છે? અનિલ જે છે એ કોના કરતા? શનિ કરતા લાંબુ છે. અને શનિ જે છે, કેમ કે શનિ જે છે શું લખ્યું છે? અનિલ શનિ કરતા લાંબુ છે, જે બેબી કરતા ટૂંકું છે. તો શનિ જે છે શું હશે? શનિ જે છે એ બેબી કરતા ટૂંકું છે, તો બેબી જે છે એના આગળ આવશે. ધ્યાન આપજો ખાસ, અહીંયા શબ્દ સમજવા જેવા છે. અનિલ બોઝ કરતા ઊંચો છે, એટલે અહીંયા જે છે અનિલ જે છે એ કોના કરતા? બોઝ કરતા ઊંચો છે. અને પછી લખ્યું છે જે શનિ કરતા ટૂંકા છે. કોણ? તો શનિ કરતા બોઝ જે છે ટૂંકા છે, તો અહીંયા જે છે આપણે બોઝ અહીંયા લખી શકીએ. અને પછી શું લખ્યું છે? બેબી અનિલ કરતા ટૂંકી છે, તો બેબી અનિલ કરતા ટૂંકી છે, તો અહીંયા આપણે અનિલ લખી શકીએ. તો જુઓ અનિલ, બેબી, શનિ, બોઝ, તો આમાં ટૂંકામાં ટૂંકું કોણ છે? બોઝ. તો આપણો જવાબ છે બોઝ. બાકી તમે ઊંચા જે છે લાંબા છે એને પણ ઉડાઈ શકો સંખ્યામાંથી, પણ આવું લખવું અહીંયા અગત્યનું શું હતું? અનિલ શનિ કરતા લાંબો છે, જે બેબી કરતા ટૂંકો. એમાં અનિલની વાત નથી, અહીંયા બેબીની વાત છે અને શનિ અને બેબીની વાત છે. એટલા માટે થોડું ધ્યાન આપવાની જરૂર હતી. તો જવાબ છે આપણો બોઝ. આ સરસ દાખલો છે કે એ જે છે એ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે ચાલવાનું શરૂ કરે છે અને કેટલું ચાલે છે? 4 કલાક. 4 કલાક પછી બી જે છે શરૂઆત કરે છે, એની સ્પીડ છે 10 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીંયા તમને પૂછ્યું છે કે એ અને બી જે છે બંને એક સાથે ક્યાં ભેગા થશે? શરૂઆતના બિંદુથી ક્યાં સુધી ભેગા થશે?
જનરલી આપણને ટાઈમ પૂછવામાં આવતો હોય છે, અહીંયા ડિસ્ટન્સ પૂછ્યું છે, તો સૌથી પહેલા આપણને એટલી ખબર પડે કે આ વ્યક્તિ 4 કલાક તો સાયકલ ચલાવશે, 4ની સ્પીડે ચાલશે, તો ટોટલ 16 કિલોમીટર તો આ વ્યક્તિ ચાલશે. હવે આ વ્યક્તિએ આને પકડવો હોય તો 16 કિલોમીટરનું અંતર તો કાપવું જ પડે, પણ આ પણ વ્યક્તિ ગતિમાં છે, આ પણ ગતિ છે, તો એની જે છે ઝડપમાં જે છે ડિફરન્સ આવશે ને. આ 10 છે, આ 4 છે, તો આપણે રિલેટિવ લઈશું, 6ની જે છે ઝડપ લઈશું, તો આપણને ટાઈમ મળશે. આ શું મળશે? ટાઈમ. ધ્યાન આપજો, આ શું છે? ટાઈમ છે. આટલો ટાઈમ લાગશે, પણ આપણને તો ડિસ્ટન્સ પૂછ્યું છે. તો વિચારો કે આ વ્યક્તિ આટલા ટાઈમ જે છે, આટલા ટાઈમ સુધી જે છે ગતિ કરે છે, સાયકલ ચલાવે છે. આપણે જાણીએ છીએ કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ છે, અને આપણે ડિસ્ટન્સ શોધવાનું છે, તો સ્પીડ ઇન્ટુ ટાઈમ કરી શકીએ. અને આ સ્પીડ ઇન્ટુ ટાઈમનો મતલબ શું થાય? સ્પીડ એની તો 10 છે, એ તો 10ની જ ગતિએ ચાલશે, અને કેટલું ચાલે છે? 16/6. તો આ આપણો જવાબ થઈ ગયો, બરાબર. હવે 2 ભાગ ચલાવીએ તો 3 આવશે, 2 ભાગ ચલાવીએ તો 5 આવશે, તો 16 × 5 = 80, અને 80/3 આટલા કિલોમીટર થાય. તો પહેલા તો જે છે અહીંયા 3 દુ 6 થશે, વધે છે કેટલા? વધે છે 2, તો 6 તરીના 18 થશે, અહીંયા 2 વધે છે, બરાબર. તો 6 તરીના 18 થશે, સોરી, એટલે કે અહીંયા 6 તરીના 18 થશે, 6 આવો જવાબ આવશે. એટલે કે 26.67 કિલોમીટર જે છે ત્યારે આટલા ડિસ્ટન્સે બંને ભેગા થશે. અહીંયા જો ટાઈમ હોત ને તો આપણે આ ટાઈમ શોધી લીધો કે ભાઈ આટલા કલાક પછી જે છે આને પકડી લે, પણ આપણને ટાઈમ નથી પૂછ્યો, ડિસ્ટન્સ પૂછ્યું છે. એટલા માટે મેં સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, આપણે અહીંયાથી ટાઈમ શોધ્યો, જેની વેલ્યુ મેં અહીંયા મૂકી દીધી. સ્પીડ તો આની 10 છે, તો 10 × ટાઈમ કર્યો તો આપણને જવાબ મળ્યો છે 26.67 કિલોમીટર. તો આપણો જવાબ આવશે 26.67 કિલોમીટર. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. સરસ દાખલો છે કે અહીંયા તમને 3 સંખ્યાનો સરવાળો આપેલો છે, કે સરવાળો જે છે ત્રણેય સંખ્યાનો 98 છે. આ પહેલી સંખ્યા A છે, આ બીજી સંખ્યા B છે, આ ત્રીજી સંખ્યા C છે. પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર તમને કેટલો આપ્યો છે? 2:3 આપ્યો છે. જ્યારે બીજી અને ત્રીજીનો ગુણોત્તર જે છે 5:8 આપ્યો છે. હવે આપણે બંનેનો ગુણોત્તર સરખો કરવો હોય તો બંનેમાં જે કોમન હોય એ સરખા કરવા પડે. બંનેમાં કોમન છે B, તો B ને સરખા કરીએ. તો આને જે છે આપણે 5 વડે ગુણીશું આખાને, અને આને જે છે આપણે 3 વડે ગુણીશું, તો બંને સરખા થઈ જશે. તો પહેલી ઉપરનો જે છે રેશિયો કેટલો આવશે? 2 × 5 જે છે કેટલા થઈ જશે ભાઈ? 10 થઈ જશે, અને 5 તરી જે છે 15 થઈ જશે. આ પણ જે છે 5 તરી 15 થઈ જશે, અને આ જે છે 8 તરીને 24 થઈ જશે. તો આ નવો રેશિયો આપણને મળે છે. આ 10, 15 ને 24 નો હું સરવાળો કરું કેટલો થાય? 25 ને 24 જે છે ટોટલ 49 થાય. અને આ 49 ની વેલ્યુ મને કેટલી આપેલી છે? આની વેલ્યુ મને 98 આપેલી છે, એટલે કે આ ડબલ છે 49 કરતા. તો આ સંખ્યાઓ પણ ડબલ હશે, તો આપણને શું પૂછ્યું? બીજી સંખ્યા કઈ છે? તો બીજી સંખ્યા એટલે કે વચ્ચેની સંખ્યા, અને વચ્ચેની સંખ્યા તો આપણી 15 છે, તો એ પણ જે છે એના ડબલ હશે. આ ડબલ એટલે કે અહીંયા જે છે 30 આવશે. હવે આનામાં ના ખબર પડી તમે જે છે 10x, 15x ને 24x મૂકો, એટલે કે અહીંયા ટોટલ 49x મળશે, અને 49x ના વેલ્યુ 98, તો x ની વેલ્યુ 2, એટલે કે અહીંયા 15x ની વેલ્યુ શોધો તો 15 × 2 એટલે કે 30 આવે, બરાબર. તો ડાયરેક્ટલી પણ કરી શકાય. તો આપણો જવાબ જે છે બીજી સંખ્યા પૂછી તો તમારો જવાબ આવશે 30. હવે માનો કે આમાં જે છે પહેલી સંખ્યા પૂછે તો અહીંયા જે છે 20 આવશે, અને તમને ચોથી સંખ્યા પૂછે તો એ જે છે કેટલી આવશે? 52 આવશે. તો આવી રીતે ટોટલ તમે સંખ્યાઓ શોધી શકો છો, કઈ સંખ્યા પૂછી એના પર આધાર રાખે. સરસ દાખલો છે કે જ્યાં તમને એક પરિમાણ આપેલું છે, એક ગોડાઉનની લંબાઈ ને પહોળાઈ આપી છે, અને આ ગોડાઉનની અંદર તમારે ટાઇલ્સ નાખવી હોય તો એક ટાઇલ્સની લંબાઈ પહોળાઈ આપી છે, તો ટોટલ કેટલી ટાઇલ્સની જરૂર પડે? હવે જુઓ, આખું આ ગોડાઉન છે લંબચોરસ, અને આની અંદર તમારે એક નાની ટાઇલ્સ જે છે આવી ટાઇલ્સો નાખવી હોય તો એકનું તમારે ક્ષેત્રફળ અને ટોટલનું ક્ષેત્રફળ વડે ભાગવું પડે. તો આવી ટોટલ કેટલી તમારે ટાઇલ્સો જોઈએ એ તમને અહીંયાથી ખબર પડી જાય, બરાબર. કેટલી ટાઇલ્સો જોઈશે? તો પહેલા તો મોટાનું ક્ષેત્રફળ એટલે ગોડાઉનનું ક્ષેત્રફળ કેટલું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ 1024 × 280, અને ભાગે નાનાનું ક્ષેત્રફળ એટલે કે 26 × 14. હવે ભાગ ચલાવીએ. આ જે છે 14 દુ 28, એટલે કે અહીંયા ઉપર 20 થઈ જશે, અને 26 ભાગ ચાલશે 4, એટલે કે ઉપર 40 થઈ જશે. તો 4 દુ 8, એટલે કે ટોટલ તમારો જવાબ 800 આવશે. એટલે કે આવી નાની નાની 26 સેન્ટીમીટર ગુણ્યા 14 સેન્ટીમીટર જે છે પહોળાઈની ટોટલ તમારે 800 ટાઇલ્સો જોઈશે, ત્યારે તમે આખા ગોડાઉન જે છે જેની લંબાઈ પહોળાઈ આટલી છે એને તમે આવરી લેશો. તો આપણો જવાબ શું આવશે? 800. તો 800 એ ઓપ્શન નંબર એ બિલકુલ સાચું છે. સરસ દાખલો છે કે એક યોગીનો જન્મ જે છે 1840 BC માં થયો છે, એટલે કે ઈસવીસન પૂર્વેમાં થયો છે. ઈસવીસન પૂર્વે જે છે 1840માં જન્મ થયો છે. પોતાના જીવનનો 1/3 ભાગ આપણે માની લઈએ કે યોગીજી x વર્ષ જીવ્યા છે, તેમણે પોતાના જીવનનો 3જો ભાગ એક છોકરા તરીકે, પોતાના જીવનનો 5મો ભાગ જે છે યુવાનીમાં, અને પોતાના જીવનનો 4થો ભાગ જે છે માણસ તરીકે જીવ્યા, અને બાકી 39 વર્ષ વૃદ્ધ તરીકે જીવ્યા. આખું ટોટલ એમનું જીવન છે. તો જીવન તો આપણે x વર્ષ માન્યું છે. હવે જો અહીંયા જે છે 3, 5 અને 4 નો જે છે લસા લઈએ તો 60 આવશે,
તો અહીંયા જે છે ઉપર ગુણાકાર કરીશું એટલે 20x વત્તા 4 તરી 12x વત્તા 5 તરીના 15x અને આ જે છે 39 આપણે લસા લીધો છે 60 એટલે 60 અહીંયા મૂકીશું અને એ જે છે સામે ગુણા છે એટલે અહીંયા 60x થઈ જશે. હવે જુઓ આ 12 15 ને 20 એટલે કે 47x વત્તા 39 ગુણ્યા 60 આપણે ગુણાકાર નથી કરતા હમણાં સિમ્પ્લિફિકેશન માટે, તો 60 માંથી 47 જશે તો 13x આવશે અને 13x બરાબર 39 ગુણ્યા 60. 13x બરાબર 39 ગુણ્યા 60. હવે 13 અહીંયા ભાગ ચલાવીશું તો 13 તરી 39 અને 6 તરી 18 એટલે કે x ની વેલ્યુ મને મળે છે 180. એટલે કે યોગીજી પોતાનું 180 વર્ષનું જીવન જીવ્યા. ઈસવીસન પૂર્વે 1840 જન્મ્યા છે. જો ઈસવીસન નથી, ઈસવીસન હોત તો આપણે એડ કરતા, પણ અહીંયા આપણે શું કરવું પડે, માઇનસ કરવું પડશે. તો 1840 માંથી આપણે 180 માઇનસ કરીશું તો 0 માંથી 0, 14 માંથી 8 6, 7 માંથી 1 6 અને 1 ના 1 એટલે કે આમનું જે મૃત્યુ જે છે 1840 જન્મ્યા, 180 વર્ષ જીવ્યા તો 1660 મૃત્યુ થાય. ઈસવીસન પૂર્વે 1660. કયું? ઈસવીસન પૂર્વે 1660. આખું બોલિવૂડ લાવી દીધું છે અહીંયા કે ભાઈ 8 મિત્રો કેટરીના, કરીના, માધુરી, જુહી, રાની, એશ, પ્રીતિ, કાજોલ ઉત્તર તરફ મુખ રાખીને બેઠા છે. જરૂર નથી કે કરીના, કાજોલ એક જ ક્રમમાં પંક્તિમાં અંતિમ બેસે. આ જે છે વાક્ય થોડું સમજવા જેવું છે. લખ્યું એવું છે કે કરીના અને કાજોલ જે છે લાઈનમાં છેલ્લે બેઠા છે, પણ જરૂર નથી કે કરીના આ સાઈડ જ બેઠશે કે પછી છેલ્લે બેસે, બરાબર, ક્રમમાં જ બેસે એવું નક્કી નથી, પણ છેલ્લે બેઠા છે એટલું લખ્યું છે. તો જુઓ આપણે 8 ખાના બનાવીએ, 1 2 3 4 5 6 7 અને 8. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા જે છે કાં તો કરીના આવે કાં તો કાજોલ આવે, બરાબર. અહીંયા પણ જે છે કાં તો કરીના આવે કાં તો જે છે કોણ આવે, ભાઈ કાજોલ આવે. હવે બીજા વાક્યો વાંચીએ. શું લખ્યું છે કે એસ જે છે જુહી અને માધુરીની વચ્ચે છે. તો જે આ એસ છે એ કોની વચ્ચે છે? જુહી અને માધુરીની વચ્ચે છે. તો માધુરી કાં તો અહીંયા પણ આવી શકે, અહીંયા પણ આવી શકે, પણ આ જે છે આ તમારે યાદ રાખવાનું છે. ચલો આગળ જે છે શું લખ્યું છે? એસ ની ડાબી બાજુએ માત્ર 2 મિત્રો બેસે છે. હવે જો કોઈ એક વ્યક્તિને અહીંયા એવી જગ્યા પર બેસાડવાનું કે જે એની ડાબી તરફ જે છે 2 જ લોકો આવી શકે, તો એ જગ્યા કઈ હોઈ શકે? અહીંયા મૂકું તો 1 આવે, અહીંયા મૂકું તો 2 આવે. તો એસ જે છે અહીંયા મૂકી દઈએ આપણે અને એસ ને અહીંયા મૂકી દઈએ તો ડાબી તરફ 2 લોકો આવે. હવે એસ અહીંયા મુકાઈ જાય તો કાં તો અહીંયા જે છે જુહી આવે કાં તો માધુરી આવે, કાં તો અહીંયા જુહી આવે કાં તો માધુરી આવે, કેમ કે વચ્ચે તો એસ છે જ. ચલો તો આ કામ આપણું પૂરું થઈ ગયું. હવે થોડા આગળ વધીએ. શું લખ્યું છે? રાની પ્રીતિની જમણી બાજુએ બેઠી છે અને કેટરીનાની જમણી બાજુ માત્ર એક જ વ્યક્તિ બેસે છે. હવે કેટરીનાને તમે ક્યાં બેસાડશો કે જેથી કરીને એની જમણી તરફ એક જ વ્યક્તિ બેસે? તો કેટરીનાને તમારે અહીંયા જ બેસાડવી પડે, બરાબર. આ કોણ છે ભાઈ? કેટરીના. કેટરીનાને અહીંયા બેસાડો તો જમણી તરફ જે છે એક જ વ્યક્તિ બેસે. હવે તમને જે છે બીજા સવાલો શું કયા છે કે રાની પ્રીતિની જમણી બાજુએ છે. હવે 2 એવી જગ્યાઓ છે કે જે ફક્ત આ બચી છે, બરાબર, કેમ કે અહીંયા તો કરીના કાજલ છે, અહીંયા પણ કરીના કાજલ છે, આ જ 2 બચી છે. તો પ્રીતિની જમણી બાજુએ છે તો પ્રીતિને આપણે અહીંયા બેસાડીએ તો રાની એની જમણી બાજુ થાય. હવે આપણે જો છે સેટ થઈ ગયું છે. હવે આપણને પૂછ્યું છે કે ડાબી બાજુથી 5મા સ્થાને કોણ છે? તો આ ડાબી બાજુ 1 2 3 4 અને 5. તો પ્રીતિબેન જે છે 5મા સ્થાને બેઠા છે. આખા બોલિવૂડને આપણે બેસાડી દેવું છે. તો પ્રીતિબેન જે છે ડાબેથી 5મા સ્થાને છે. બહુ સરસ દાખલો છે. આમાં તમારે સમજની જ જરૂર છે કે ભાઈ કોઈ કોમોડિટી છે એક્સ, આની કિંમત જે છે દર વર્ષે 40 પૈસા વધે છે. કેટલી વધે છે? 40 પૈસા. જ્યારે વાય કોમોડિટી છે એની કિંમત જે છે દર વર્ષે કેટલી વધે છે? એની કિંમત જે છે 15 પૈસા વધે છે. આ એક્સ 40 પૈસા વધે છે, વાય દર વર્ષે 45 પૈસા વધે છે. કોઈ એક વર્ષ છે 2001 કે જ્યાં એક્સ ની કિંમત એટલે કે એક્સ કોમોડિટીની કિંમત જે છે 4 રૂપિયા અને 20 પૈસા છે, જ્યારે વાય જે છે 6 રૂપિયા અને 30 પૈસા છે. હવે આપણે એવું કરવાનું છે અમુક વર્ષોના અંતે કે આપણા જે એક્સ ની કિંમત જે છે એ વાય કરતા જે છે 40 પૈસા વધારે હોવી જોઈએ. બસ અહીંયા હવે લોજિક શું લગાવવાનું છે કે બંને દર વર્ષે કેટલા વધશે ઓવરઓલ? આ 40 વધે છે, આ 15 વધે છે. એનો મતલબ કે એક્સ ની કિંમત જે છે વાય કરતા વધારે વધે છે. એટલે કે એક્સ દર વર્ષે વાય કરતા ઓટોમેટિકલી જે છે કેટલું 35 પૈસા વધી જશે. દર વર્ષે 25 પૈસા વધી જશે. 40 માંથી 15 એટલે કે 25 પૈસા વધશે દર વર્ષે. પણ અત્યારે વર્તમાનમાં તમે જુઓ 2001માં એક્સ ની કિંમત ઓછી છે અને વાય ની કિંમત વધારે છે અને આપણે લાસ્ટમાં એક્સ ની કિંમત વાય કરતા પણ વધારવાની છે. એટલે કે અહીંયા ડિફરન્સ કેટલો છે? તો 6.30 થી 5.30 થી જે છે 4.30 એટલે કે અહીંયા જે છે 2 રૂપિયા અને 10 પૈસાનો ફરક છે. 2 રૂપિયા અને 10 પૈસાનો ફરક અહીંયા છે. આ માઇનસ છે એક્સ, એક્સ ઓછા છે આટલા
અને અહીંયા આપણે શું કરવાનું છે, એટલા વધારવાના છે. એટલે કે આટલા તો ખરા અને બીજા જે છે 40 પૈસા આપણે વધારવાના છે. x થી y થી વધવાનું છે. એટલે કે ટોટલ જે છે 2 રૂપિયા અને 50 પૈસાનો જે છે ફેરફાર કરવાનો થાય. તો એક વર્ષમાં તમે 25 પૈસા લાવી શકો છો, તો કેટલા વર્ષમાં જે છે 2 રૂપિયા અને 50 પૈસા લાવી શકશો? આને આપણે 250 જે છે પૈસા માની લઈએ અને આ જે છે 25 છે, તો 25 એટલે કે અહીંયા 10 વર્ષ લાગશે. 10 વર્ષમાં x જે છે y કરતા 40 પૈસા આગળ વધશે. અને એટલા માટે જો 2001માં શરૂ થયું હોય તો 2011નું વર્ષ આવે ત્યારે જે છે x y કરતા 40 પૈસા વધારે થાય. કેમ કે અહીંયા ઓછું છે, આ ડિફરન્સ જ આપણે કાઢ્યો છે કે આટલી ગેપ તો પૂરી કરવી પડશે, પ્લસમાં એને 40 પૈસા વધારે જે આગળ જવું પડશે, તો આ ટોટલ આટલું થાય. 250 પૈસાનો ફેરફાર કરવો પડે. એક વર્ષમાં 25 પૈસાનો ફેરફાર થાય તો 10 વર્ષ લાગે. 2011 આપણો સાચો જવાબ છે. સિમ્પલ દાખલો છે. અહીંયા તમને આપ્યું છે એડમિટ શબ્દને જે છે અંગ્રેજી મૂળાક્ષરમાં તમારે ગોઠવવાના છે. તો પહેલા તો એ લખીએ, પછી ડી લખીએ છે, પછી આઈ લખીશું આપણે, પછી જે છે શું લખીશું, એમ લખીશું અને પછી ટી લખીશું. હવે આમાં તમને એવું કીધું છે કે ડાબેથી બીજો, તો ડાબેથી બીજો ડી અને જમણેથી બીજો એટલે કે એમ. તો આ બંને વચ્ચે કેટલા અક્ષર હશે? જુઓ, ડી નું જે છે વેલ્યુ 4 છે અને આની વેલ્યુ કેટલી છે ભાઈ? આની વેલ્યુ જે છે 13 છે, બરાબર. તો 4 અને 13 વચ્ચે કેટલા હશે? તો 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. બાકી 13 માંથી 4 પણ કરી શકો. 13 માંથી 4 થાય 9, પણ 9 માં 1 ની ગણતરી થઈ એટલે વચ્ચે છે 8 લોકો આવે. તો 3 ને 3, 6, 7, 8 એટલે આપણો જવાબ જે છે અહીંયા 8 આવે. કેટલો આવે? 8. તો અહીંયા ઓપ્શન નંબર સી જે છે તમારો સાચો જવાબ છે. બંને વચ્ચે 8 લેટર્સ છે. બે રેખાઓ જ્યારે એકબીજાને લંબ હોય અથવા તો એકબીજાને સમાંતર હોય, આવા દાખલા આપણે આગળ ગણી ચૂક્યા છે. તો જ્યારે બે રેખાઓ એકબીજાને લંબ હોય ત્યારે બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય અને જ્યારે બંને રેખાઓ એકબીજાને સમાંતર હોય તો બંનેના ઢાળનો જે છે સરખો થાય, બંનેનો ઢાળ સરખો થાય. તો અહીંયા આપણને બે સમીકરણ આપ્યા છે કે ભાઈ 2x - y + 5 = 0. તો પહેલી રેખાનો ઢાળ આપણે m1 શોધીએ તો કેટલો થશે? -a/b થશે. તો -2/-1 થશે એટલે કે અહીંયા 2 આવી જશે. જ્યારે બીજી રેખા છે આપણે px + 3y, તો આનો ઢાળ જે છે ડાયરેક્ટલી m2 શોધીએ આપણે, તો અહીંયા જે છે -a/b એટલે કે અહીંયા જે છે -p/3 થઈ જશે. અને બંનેના ઢાળનો ગુણાકાર જે છે લંબ છે એટલે -1 થશે. તો m1 × m2 = -1. m1 ની કિંમત કેટલી છે ભાઈ? 2. m2 ની કિંમત છે કેટલી? -p/3. તો બરાબર -1. બંને તરફ માઇનસ નીકળી જશે તો p બરાબર 3/2. p બરાબર કેટલા થઈ જશે? 3/2. તો ઓપ્શન નંબર બી જે છે આપણો સાચો જવાબ બને છે. p = 3/2. લંબ છે એટલે બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ પ્રકારનો દાખલો આપણે આગળ પણ ગણ્યો છે કે આપણી પાસે n જે છે શું છે ભાઈ? બોક્સ છે અને m જે છે ટોટલ ફળ છે. હવે પહેલા કીધું છે કે જો આપણે દરેક બોક્સમાં 3 ફળ મૂકીએ એટલે કે દરેક બોક્સમાં એટલે કે n, તો 3n જે છે ફ્રૂટ થઈ જશે. તો 6 ફળ જે 3 ફળ મૂક્યા તો 3 ફળ જે છે વધારાના રહેશે. ના ટોટલ આપણી પાસે m ફળ છે. એટલે પહેલું સમીકરણ આવી ગયું. દરેક પેટીમાં 3 ફળ મૂકીએ બોક્સમાં તો 3 ફળ બાકી રહેશે, તો આ ટોટલ ફળ થઈ ગયા. બીજું લખ્યું છે કે દરેક બોક્સમાં આપણે જ્યારે 4 ફળ મૂકીએ તો એક બોક્સ વધારે પડે છે. એનો મતલબ કે આપણે દરેક બોક્સમાં જે છે તો આપણે જે છે એક બોક્સ વધે છે, તો આપણે ખરેખર તો n-1 બોક્સમાં જે છે ફળ મૂક્યા છે. હવે બંને તરફ mm છે તો આ પણ સરખું થઈ જશે. તો 3n + 3 = 4n - 4 થઈ જશે. આ 4 માંથી જે છે આ 3 જશે તો n થઈ જશે અને આ 4 ને 3 7 થઈ જશે. એટલે કે આપણી પાસે n બરાબર 7 મળશે. એટલે કે બોક્સ 7 છે. તો બોક્સ 7 અહીંયા જ છે. ફ્રૂટ કેટલા છે? તો ફ્રૂટ ગણવા હોય તો આપણે 7 ની વેલ્યુ અહીંયા મૂકી શકીએ. તો 7 - 1 અને 6 અને 6 ચોક જે છે કેટલા થઈ જશે? 24. તો m ની કિંમત આપણને કેટલી મળશે? 24 મળશે. કેવી રીતે શોધ્યું? કે અહીંયા 4 છે, 7 પેટીઓ છે, -1 બરાબર m આપેલું છે. તો 7 માંથી 1 6 અને આ જે છે 4, તો 6 ચોક 24. તો ફ્રૂટ આપણા 24 હશે અને પેટીઓ આપણી 7 હશે. તો ઓપ્શન નંબર સી જે છે અહીંયા સાચો જવાબ બને છે. આ પણ સિમ્પલ દાખલો છે, આપણે આગળ ગણી ચૂક્યા છે આ પ્રકારનો દાખલો કે 75 જે છે મેન ને જેટલો ખોરાક જોઈએ એટલો 150 બાળકોને ચાલી શકે, બરાબર. આ ચાઇલ્ડ લખ્યું છે આપણે. તો રેશિયો અહીંયા શોધીશું તો 2 જ હશે. તો આનો મતલબ છે કે જેટલા 2 બાળકો ખાઈ શકે એટલું એક માણસને જોઈએ. હવે આપણે 150 બાળકોને ચાલતો ખોરાક હતો, એમાંથી 100 બાળકો તો ભોજન લઈ લીધું, તો બચ્યા કેટલા? 50 ચાઇલ્ડ. તો આટલું જ જે છે ભોજન જે છે કેટલા માણસોને થશે? તો ઓબ્વિયસલી છે 2 બાળકોને ચાલે એટલું એક માણસ ખાય તો આપણે જે છે 25 માણસોને ચાલશે આ ભોજન. અડધું ચાલશે ને, કેમ કે અડધા ડબલ ખાય છે તો અડધા દિવસ જ ચાલશે. એટલે કે આ જે છે કેટલા માણસોને થઈ શકે? 25 માણસોને થઈ શકે. તો 25 આપણો જવાબ છે. અહીંયાથી ડાયરેક્ટલી આપણે શોધી શકીએ. બહુ સિમ્પલ છે. સિમ્પલ ગણતરી કરીએ આપણે. a અને b બે સંખ્યાની સરેરાશ જે છે 20 છે. એનો મતલબ કે બંનેનો જે સરવાળો જે છે કેટલો થશે?
બંનેની સરેરાશ 20 છે તો સરવાળો 40 થશે. એ રીતે બી અને સી ની જે છે સરેરાશ જે છે 19 છે તો બંનેનો સરવાળો 38 થઈ જશે. અને સી અને એ ની જે સરેરાશ જે છે 21 છે તો સરવાળો જે છે 42 થઈ જશે. અને આ બધાનો આપણે સરવાળો કરીએ તો આપણને 2a + 2b + 2c મળશે. સરવાળો કરીએ કેટલો થાય છે તો આ જે છે 2 વધારે છે 40 40 4 3 12 120 થશે. અહીંયા એટલે a + b + c ની વેલ્યુ કેટલી થઈ જશે 120 ના અડધા એટલે કે 60 થઈ જશે. હવે મને a + b + c જે છે 60 આપેલું છે ઓલરેડી અને આમાં b અને c ની કિંમત પણ મને ખબર છે 38 છે બરાબર. તો અહીંયા a ની કિંમત કેટલી થાય તો a ની કિંમત જે છે 60 - 38 એટલે કે a ની કિંમત અહીંયા મને કેટલી મળશે 22 મળશે. તો a ની કિંમત જે છે 22 મળશે. આમાંથી a ની પણ શોધી શકો, b ની પણ શોધી શકો, c ની પણ શોધી શકો, જે પૂછ્યું એ શોધાય. દાખલો ગણવા માટે આપણી પાસે માહિતી હોવી જરૂરી છે. તમને શું લખ્યું છે 130 અંશના પૂરક કોણનો કોટિકોણ શું થાય? પહેલા તો પૂરક કોણનો મતલબ એ થાય કે બે ખૂણાનો સરવાળો જે છે 180 થાય. હવે એક ખૂણો જે છે 130 હોય તો બીજો ખૂણો કેટલો હશે તો બીજો ખૂણો 180 - જે છે 130 હશે એટલે કે બીજો ખૂણો 50 હશે. હવે પાછું એનું પૂછ્યું છે કે 50 નો તમારે જે છે કોટિકોણ શોધવાનો છે. કોટિકોણનો મતલબ એવો થાય કે બે ખૂણાનો માપનો સરવાળો 90 થાય. જો એક ખૂણો 90 હોય અને બીજો ખૂણો 50 હોય તો ત્રીજો ખૂણો જે છે ઓટોમેટિકલી 40 થઈ જાય. અને સોરી 90 માંથી 50 જશે એટલે ઓબ્વિયસલી છે 40 થઈ જશે. તો જવાબ તમારો શું આવશે ઓપ્શન નંબર સી જે છે 40 આવશે. 40 તમારો 130 ના પૂરક કોણનો કોટિકોણ જે છે કેટલો આવશે 40 આવશે. કાલે પણ આવા દાખલા ગણાયા હતા તમને કે ભાઈ એરિથમેટિક પ્રોગ્રેશન સમાંતર શ્રેણીનું છઠ્ઠું પદ જે છે એટલે કે T6 જે છે તમને આપેલું છે અને કેટલું છે 19 છે અને તમને આપ્યું છે 17મું પદ આપેલું છે આ છે 41 તો તમારે જે છે 40મું પદ શોધવાનું છે. હવે જુઓ 6 થી આપણે 17 જવું હોય તો આપણે ટોટલ 11 પદો કૂદવા પડે. જ્યારે ખરેખર સિરીઝમાં પદોમાં કેટલો ફેરફાર આવે છે તો અહીંયા જે છે જુઓ તમે કે અહીંયા 11 માંથી 9 જાય તો અહીંયા 2 રહે છે અને 3 માંથી 1 જાય છે તો 2 છે. તો ટોટલ જે છે 11 પદો કૂદવાના છે બરાબર. અને સંખ્યામાં ફેરફાર 22 છે એટલે કે ડિફરન્સ જે છે 22/11 એટલે કે 2 નો છે. ડિફરન્સ કેટલો છે 2. તો ડી ની વેલ્યુ મને મળી ગઈ કે ડી ની વેલ્યુ 2 છે. હવે જુઓ કે છઠ્ઠું પદ 19 છે તો ડાયરેક્ટલી કઈ ના આવડે તો આપણે સંખ્યાઓ લખીને પણ કરી શકીએ છીએ કે ભાઈ આમાં જે છે પાંચમું પદ જે છે એ 17 હશે, ચોથું પદ જે છે એ અહીંયા 15 હશે, બરાબર, ત્રીજું પદ જે છે એ 13 હશે, બીજું પદ જે છે એ 11 હશે અને પહેલું પદ જે છે અહીંયા જે છે 9 હશે. એટલે કે એની વેલ્યુ પણ મને મળી ગઈ 9 છે અને ડાયરેક્ટલી શોધવાનું છે 40મું પદ કયું છે બરાબર. 40મું પદ શોધવાનું છે તો a + 39d એની વેલ્યુ આપણને મળી 9 છે. આ જે છે 40મું પદ 39 × d એટલે કે અહીંયા વેલ્યુ જે છે આપણને 2 મળશે. તો 9 + 39 × 2 બરાબર. તો 40 ના જે છે ડબલ થાય તો આ જે છે 78 થઈ ગયા અને 78 ની અંદર જે છે 9 આપણે એડ કરીશું તો કેટલા થશે અહીંયા જે છે 87 થશે. તો અહીંયા 87 તમારો જવાબ છે. જો ડાયરેક્ટલી સૂત્ર મૂકીને પણ કરી શકાય. મેં તમને સીધું શીખવાડ્યું કે છઠ્ઠું પદ આટલું છે, 17મું પદ આટલું છે. તો પદોની અંદર આટલો ફેરફાર છે, ખરેખર પદો 11 છે તો ડિફરન્સ જે છે સરખો જ હોય. તો 22/11 એટલે કે ડિફરન્સ 2 નો હશે. તેનાથી આપણે પહેલું પદ પણ શોધી શક્યા. અહીંયા સૂત્રથી પણ કરી શકતો પણ મેં તમને ડાયરેક્ટલી કોમન સેન્સ છઠ્ઠું પદ છે તો પહેલા પદ સુધી પહોંચતા ટાઈમ ના લાગે એટલે ફટાફટ આપણે આ કર્યું છે. આ પણ સરસ દાખલો છે. આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ ઘટના બને અથવા ના બને બરાબર. બે જ પોસિબિલિટી હોય. જો ઘટના બને છે તો એની સંભાવના પણ જે છે 0 અને 1 ની વચ્ચે જ હોય અને કોઈ ઘટના ના બને તો એની પણ સંભાવના જે છે 0 અને 1 વચ્ચે હોય. હવે માનો કે હું એવું કહું છું તમને કે હું જે છે લગભગ 30% જે છે એ ક્લાસ લઈશ, એનો મતલબ કે 70% ક્લાસ નહીં લઉં અને બંનેનો સરવાળો 100% થાય. એટલે કે કોઈ પણ ઘટના ના બને અને બને બંનેનો સરવાળો 1 થાય બરાબર. 1 થી વધારે સંભાવના ના બની શકે. તો અહીંયા એ જ લખ્યું છે કે કોઈ સાચા જવાબનું અનુમાન લગાવવાની સંભાવના x/12 છે અને સાચા જવાબનું અનુમાન ન કરવાની સંભાવના 2/3 છે. તો બંનેનો સરવાળો 1 થાય. બંને એકબીજાની પૂરક જે છે ઘટનાઓ કહેવાય. તો ટોટલ સંભાવના 1 થાય. તો બસ આ જ કરવાનું છે કે ભાઈ 3x + 12 કેટલા થશે 24 થશે બરાબર. 12 × 3 = 36. તો 3x = 36 માંથી 24 એટલે 12. તો x બરાબર કેટલા થશે 4. તો x ની વેલ્યુ આપણને શું મળશે 4. તો ઓપ્શન નંબર સી જે છે સાચો જવાબ બને. બસ તમારે આટલું યાદ રાખવાનું કે બે પૂરક ઘટનાઓ છે તો ટોટલ જે છે 1 થવું જોઈએ. ટોટલ સંભાવના 1 થાય. સરસ મજાનો દાખલો છે. x અને 30 નું ત્રીજું પ્રમાણ તમારે શોધવાનું છે જ્યારે 45/12 = 75/x છે. હવે અહીંયા સૌથી પહેલા તો આને આપણે સોલ્વ કરીએ. આને કેવી રીતે સોલ્વ કરવું? 45/12 લખ્યું છે, જેમ જે છે 75/x લખ્યું છે. તો જે અંદર ના હોય એનો ગુણાકાર કરો અને 12 નો ગુણાકાર કરો = કરો. એટલે કે 45 × x = 12 × 75 થશે.
તો હવે જો 15 ભાગ ચલાવીએ તો 15 જે છે 5 75 અને 15 તરીના 45. અહીંયા ભાગ ચલાવીએ તો આ જે છે કેટલા થઈ જશે 4. તો x ની વેલ્યુ આપણને જે છે કેટલી મળશે 20 મળશે. કેટલી મળશે 20. હવે આપણને x ની વેલ્યુ નથી પૂછી, અહીંયા x અને 30 નું ત્રીજું પ્રમાણ પૂછ્યું છે, એટલે કે x જેમ 30 જેમ y પૂછ્યું છે આપણને, અને y ની વેલ્યુ આપણે શોધવાની હોય. એટલા માટે અહીંયા જે છે શું થશે 30 ગુણ્યા 30 બરાબર x ગુણ્યા y. સેમ આવું જ કરવાનું છે, અંદરનો ગુણાકાર બહારનો ગુણાકાર. હવે આપણને x ની વેલ્યુ તો ખબર છે, તો 30 ગુણ્યા 30 બરાબર x ની વેલ્યુ આપણે 20 મૂકી દઈએ તો y આપણો અહીંયા શોધાશે. તો 0 0 નીકળી જશે બરાબર. બે ભાગ ચાલશે તો 15 થઈ જશે, તો 15 તરીના 45. તો y ની વેલ્યુ અહીંયા જે છે મને મળશે 45. તો આપણો જવાબ શું આવશે? x અને 30 નું ત્રીજું પ્રમાણ જે છે 45 આવશે, 30 આવશે. તો આપણો જવાબ છે. આ દાખલો પણ સરસ લોજિકલ છે કે જ્યારે કોઈ આર્ટિકલ તમે 800 માં વેચો છો ત્યારે તમને જે નફો મળે છે એ તમે 275 માં વેચવામાં આવે ત્યારે થતા જે છે નુકસાનના 20 ગણા છે. તો 25% નફો મેળવવા માટે ઈચ્છા હોય તમારે આ વસ્તુને કયા ભાગે વેચવી જોઈએ? તો જો તમારી જે છે માનો કે મૂળ કિંમત x છે. હવે જ્યારે તમે 800 માં વેચશો તો તમને 800 ઓછા x નો ફાયદો થશે, આ નફો છે તમારો. જ્યારે આ જ વસ્તુને તમે જે છે 275 માં વેચો તો ખોટ જાય છે, એટલે કે 275 જે છે એનો મતલબ કે તમે જે મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત જે છે બાદ કરશો તો તમને ખોટ જશે ને, કેમ કે ઓછામાં વેચો છો. અને આ જે છે આપણા નફાના જે છે ખોટ જે છે નફાના કેટલા ગણા છે? 20 ગણા છે. તો અહીંયા આપણે 20 મૂકી દઈએ. તો જુઓ 800 ઓછા x બરાબર 20x માઇનસ અહીંયા 20 ગુણ્યા જે છે 275 થઈ જશે. હવે આને સિમ્પ્લિફાઈ કરીએ કે 20 આ તરફ છે, x આ તરફ જશે તો આ 21x થઈ જશે. અને 21x ની વેલ્યુ કેટલી થશે? આ જે છે તમને મળશે કે ભાઈ 275 જે છે ગુણ્યા 2 કરશો એટલે 550, એટલે આ વેલ્યુ તમને જે છે કેટલી મળશે? 5500 મળશે. કેટલી મળશે? 5500. અને આ જે છે આ તરફ આવશે એટલે કે અહીંયા 800 સાથે સરવાળો થશે. 800 છે, આ જે છે 5500 આ તરફ આવશે, સરવાળો થશે. તો 21x બરાબર કેટલા થઈ જશે? 5500 ને 800 જે છે 6300 થઈ જશે. અને અહીંયા જે છે બરાબર 21 તરી 63, એટલે કે અહીંયા x ની કિંમત જે છે 300 મળશે. એટલે કે આ જે છે આર્ટિકલની મૂળ કિંમત 300 રૂપિયા છે. અને આ 300 રૂપિયા ઉપર મારે જે છે 25% નફો લેવો છે. એનો મતલબ શું થાય? 25 તરીના 75 રૂપિયા વધારે લેવા પડે. એટલે કે 375 રૂપિયામાં આ આર્ટિકલ વેચું તો મને 25% નફો થાય. તો જવાબ આપણો છે 375. દાખલો સરસ મજાથી સમજવા જેવો છે કે તમને જે છે મુદ્દલ અને વ્યાજ, એટલે ટૂંકમાં વ્યાજ મુદ્દલ પૂછ્યું છે 860 રૂપિયાનું 2 વર્ષ માટે, જ્યારે તમે 2 પૈસા પ્રતિ મહિને રોકાણ કરો છો. હવે 2 પૈસા પ્રતિ મિનિટ એટલે શું? પ્રતિ જે છે મહિનો એટલે શું? એકચ્યુઅલીમાં 2 પૈસા પર રૂપી છે. એનો મતલબ કે જો તમે 1 રૂપિયો ઇન્વેસ્ટ કરો છો તો પહેલા જે છે 1 મહિનામાં તમને 2 પૈસા મળે છે. હવે 1 મહિનામાં 2 પૈસા મળે છે તો વર્ષે કેટલા મળશે? તો 1 રૂપિયાના વર્ષે તમને જે છે 12 મહિનાના 24 પૈસા મળશે. અને આ જે છે વર્ષના મળે તો 2 વર્ષના કેટલા મળશે? 48 પૈસા મળશે. એનો મતલબ કે તમે 1 રૂપિયો ઇન્વેસ્ટ કરો છો તમને 0.48 પૈસા મળે છે વ્યાજના. પણ તમે તો 860 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે તો કેટલા જે છે પૈસા મળશે? તો જો 860 ગુણ્યા આ 0.48 છે તો 48 ભાગ્યા આપણે 100 કરી દઈશું. અહીંયા જે છે 00 જે છે નીકળશે તો અહીંયા 86 ગુણ્યા 48 ભાગ્યા 10 કરી શકીએ આપણે. તો 86 ગુણ્યા 48 આપણે કરીએ. 86 ગુણ્યા 48 તો જે છે અહીંયા 8 છંગ 48 થશે, વધી પડી 4, 8 64, 6 ચોક 24, એટલે ટોટલ 88, 88 ને 4 92, 92 ના 2 વધી પડી 9, અને 8 ચોક 32 ને 9 જે છે 41. એટલે કે આપણે જે છે અહીંયા 412.8 રૂપિયાનું વ્યાજ મળશે. હવે ઓલરેડી જે છે વ્યાજ મુદ્દલ શોધવાનું છે. 860 રૂપિયા જે છે આપણું મુદ્દલ છે, તો બંનેનો સરવાળો કરીએ તો 0.8, આ છે 2, 6 ને 1 7 અને 8 ને 4 12, તો 1272.8 આપણો જવાબ આવે. તો 1272.8 રૂપિયા વ્યાજ મુદ્દલ થાય. ચલો કોડિંગ ડીકોડિંગ નો સરસ દાખલો છે. એક શબ્દ છે ઓપ્ટેન ને તમે લખો છો NATBOI. હવે મને દેખાય છે અહીંયા કે N જે છે અહીંયા આવે છે, પછી એક છોડીને A અહીંયા આવે છે, T આવે છે, B આવે છે, O આવે છે, અને લાસ્ટમાં જે બચ્યો અહીંયા આવે છે. તો મારે શું શોધવાનું છે? R U G G E અને D શોધવાનું છે. તો ફરીથી યાદ કરીશ કે છેલ્લો લેટર છે પહેલા મૂકી દઈશ, પછી એક એને સ્કીપ કરીશ, પછી G આવશે, પછી G આવશે, પછી U આવશે, પછી R આવશે, અને છેલ્લે જે સ્કીપ કરે હું લાસ્ટમાં મૂકી દઈશ. તો શું આવે છે? D G G U R E. તો આપણો જવાબ જે છે ઓપ્શન નંબર ડી આવે છે. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. તો જે રીતનું કોડિંગ છે ડીકોડિંગ એ કરી શકો તમે. આ જે છે બહુ જ લોજિકલ છે. જો તમને ઇન્ફોર્મેશન હોય આના વિશે તો જ તમે આ જવાબ આપી શકો કે કયો સહસંબંધ સૌથી મજબૂત સંબંધ દર્શાવે છે.
એક જે છે એક નિયમ છે એવો કે કોઈ પણ વેલ્યુ 0 હોય તો એ કાં તો 0 થી દૂર જશે એટલે -1 થશે અને 0 થી 1 તરફ જશે તો +1 થશે. જ્યારે પણ કોઈ મજબૂત સંબંધ બતાવવો હોય તો એ જે છે એકની નજીક હોવું જોઈએ, કાં તો એક પ્લસ કાં તો માઇનસ, બંનેની નજીક હોવું જોઈએ. જો કોઈ જે છે 0 ની નજીક હોય તો એ જે છે વીક સંબંધ બતાવે અને જેમ 0 થી દૂર થતા જાઓ એ સ્ટ્રોંગ સંબંધ બતાવે. તો અહીંયા પણ સ્ટ્રોંગ આવશે. હવે તમે જે છે આ કિંમતો મૂકો. 0.23 છે, અહીંયા ક્યાંક 0.23 મૂકીશું આપણે. 0.54 જે છે અહીંયા ક્યાંક મૂકીશું. 0.89 આપણે જે છે અહીંયા મૂકીશું અને -0.98 જે છે અહીંયા મૂકીશું. તો તમને શું લાગે છે એકની નજીક અથવા -1ની નજીક સૌથી નજીકની સંખ્યા કઈ છે? આ 0.89 છે, આ તરફ 0.98 છે, તો ઓબ્વિયસલી છે -0.98 જે છે -1ની નજીક છે. કોઈ પણ એક -1 કાં તો +1ની નજીક બિલકુલ હોવું જોઈએ તો એ સ્ટ્રોંગ સંબંધ કહેવાય. અને એટલા માટે અહીંયા જે છે -0.098 આપણો સાચો જવાબ બને. એકની નજીક -1 કાં તો +1ની નજીકની સંખ્યા, સૌથી નજીકની સંખ્યા સ્ટ્રોંગ રિલેશન બતાવે.